સાણંદ વિરમગામ હાઈવે પરથી 1 કરોડનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે 23મી ઓગસ્ટે સાણંદ વિરમગામ હાઈવે પર વીરપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે। પોલીસે આશરે 1200 બોક્સમાં ભરેલી 32,392 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। દારૂની અંદાજિત કિંમત 1,11,03,388 રૂપિયા થાય છે। આ ઉપરાંત ટ્રક અને કન્ટેનર, 3 મોબાઈલ ફોન અને 1300 રૂપિયા રોકડા મળીને કુલ 1,36,19,688 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે કન્ટેનરના ડ્રાઈવર કરતારામ મેઘવાલ ઉંમર વર્ષ 30ની ઘટના સ્થળે ધરપકડ કરી છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધારીમના તાલુકાનો રહેવાસી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું ખુલ્યું છે, જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજમેરનો સુરેન્દ્ર યાદવ, કન્ટેનરનો માલિક બાડમેરનો મહેરારામ માનારામ અને ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગરના સુદામડાના 3 શખ્સોનો દેવેન્દ્ર ઉર્ફ દેડુ ભરત બોરીચા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે દારૂના મોટા જથ્થાની પ્રાપ્તિ, તેના નાણાકીય વ્યવહારો, લોડિંગ અને પરિવહન સહિતની સમગ્ર સપ્લાય ચેઇનને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। પત્રકાર મુકેશ ચુનારા, ડીજી ન્યૂઝ, સાણંદ।